જય હિન્દ, વંદે માતરમ। સાથીઓ, કાલે બહુ જ કોમેન્ટો આવી હતી। હવે કોમેન્ટોમાં હું નહીં કહી શકું કોની આવી હતી કોને આવી હતી, પણ કમસે કમ 20-25 કોમેન્ટો આવી કે સાહેબ તમે એક્સરસાઇઝ બહુ જોરદાર આપી રહ્યા છો, બધું જ પરફેક્ટ છે, પણ અમારે શું ખાવું, ડાયટમાં શું લેવું, અમારે શું કરવું, તો એનો વિડીયો તમે બનાવજો। તો હું આજે વિડીયો લઈને આવ્યો છું। તો એમાં તમને સર્વપ્રથમ તો હું તમને શું ખાવું એના વિશે સમજાવીશ, અને પછી કે તમે તમારે એલર્જી ડ્રિંક બધાની સમસ્યા છે, દોર્યા પછી પગ હેડાતું નથી, દોરાતું નથી, અને શરીરની અંદર મતલબ મારા અંદર તાકાત જ નથી એવું થાય છે, તો હું એલર્જી ડ્રિંક કઈ રીતના બનાવું એ પણ શીખવાડીશ, અને તમારે શું ખાવું શું ના ખાવું એના વિશે સમજાવીશ। તો સર્વપ્રથમ આપણે જઈશું કે ઘણા જ માણસોને દોડતા દોડતા શ્વાસ ચડે છે, બહુ જ શ્વાસ ચડે છે, તો એના માટે જે આ ચણા છે, આ ચણા તમારે રાત્રે પડાવવાના છે। તમારી જે ચણા પડાવવાની પદ્ધતિ છે એમાં એવું કરવાનું છે, આ ચણા પહેલાં ફ્રેશ પાણીથી ધોવાના છે, એના પછી તમારે એને પાણીની અંદર મૂકવાના છે, બરોબર છે। એનાથી તમે ચણાની જોડે જોડે આ દ્રાક્ષ મૂકવાની છે। આજે આ બે પ્રકારની દ્રાક્ષ આવે છે, એક કાળી ને એક વ્હાઈટ, તો આ કાળી દ્રાક્ષ મિલાવવાની છે। આ જે પાણી બંનેનું આવે એ પાણી તમારે સવારમાં પીવાનું છે, નહીં ના કોઠી બ્રશ કર્યા વગર। જો આ તમે કરો છો તો તમારે શ્વાસની બીમારી દૂર થઈ જાય છે, બિલકુલ તમારા શ્વાસની જે બીમારી છે એ મટી જશે। બીજું કે જ્યારે તમે રાત્રે આ બંને વસ્તુ પલાળો એના સાથે બીજી એક કટોરીની અંદર તમે આ જે ચોરા કહેવામાં આવે છે, આની અંદર વધારે પ્રોટીન હોય છે મારા મત પ્રમાણે, બધાથી વધારે પ્રોટીન આવે છે, જે બધા બોડી બિલ્ડરો બધા વાપરતા હોય તો એ બધા ફૂડની અંદર આ જ આવે છે। તો આ ચોરા છે, આ ચોરા તમારે લેવાના છે કમસે કમ 20 થી 25 દાણા। એના પછી આ બધાના ઘરે મળતું જ હોય મગફળીના ગોળિયા। આ મગફળીના ગોળિયાની અંદર એવી તાકાત હોય છે કે તમને કંઈક પણ વાગ્યું હોય કે કોઈ પણ થયું હોય તો આ જલ્દી રિકવરી કરે છે। મગફળીનું તેલ મતલબ આની અંદર એટલું બધું તેલની માત્રા હોય છે કે આપણને કોઈક વાર કોટો વાગે છે ને તો કોટો આપણા શરીરની અંદર વધારે તમને અસર ના કરે, એના માટે આ વપરાય છે। જે માણસ આ ખાય છે ને એને શરીરમાં જે વધારે દર્દ પણ રહેતું નહીં કોઈ નહીં। એના પછી આવે છે કાબુલી ચણા। આ ચણા એ તમારે લેવાના છે 10 થી 15 ની માત્રા, વધારે નહીં। પછી આ છે ચણાની દાળ। આ ચણાની દાળ પણ તમારે માપની લેવાની છે, તમે મતલબ 25-30 દાણા। એના પછી આ મગ છે, આ મગ પણ તમારે તમારી માત્રા પ્રમાણે 1 ચમચી જેવા લઈ શકો છો। પછી બધાથી શક્તિશાળી આખા બધા જ ખાવાનામાં શક્તિશાળી છે આ મઠ। કોઈ પણ વાગ્યું હોય, હાડકું ફ્રેક્ચર હોય કે કોઈ પણ ટાઈપની તમારી પ્રોબ્લેમ હોય તો એના માટે આ મઠ વાપરવામાં આવે છે। તમને ડૉક્ટર પણ સલાહ આપતો હોય છે કે ભાઈ તમે મઠ ખાઓ, તો મઠ ખાવાથી તમારા શરીર જલ્દી રિકવરી થશે, હડ્ડી પેલી થશે। બીજું કે જે લોકોને બિલકુલ વજન ઓછું છે, શ્વાસ ચડે છે, શરીરની અંદર તાકાત રહેતી નથી, તો આ ખજૂર છે। આ ખજૂર તમે નોર્મલી પણ ખાઈ શકો છો અને પાણીમાં પલાળીને રાખવાની છે। આ જે ખજૂર છે એ તમારું જે પાણી બનાવે છો એનર્જી ડ્રિંક, એની અંદર રંગનું કામ કરશે। તમારું જે પાણી બનશે રેડ રંગનું બનશે, મતલબ બધી જ તાકાત આની આવશે। બીજું છેલ્લે તમારી સવારમાં આ જે છે ખજૂર એને નીચોડી દેવાની છે, તો આની અંદરથી બધો કસ નીકળી જશે। પછી અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ જાય કે હું કાજુ નથી મૂક્યા, પણ આ બદામ છે, બદામ તમે 3 થી 4 મૂકી શકો છો, હોય તો, ના હોય તો ચાલી જશે। મતલબ કોઈ એવા માણસ હોય કે ભાઈ અમે બદામની અમારી વ્યવસ્થા થાય નહીં તો તમે એની જગ્યાએ મગફળી જ્યાદા વાપરી શકો છો। એના પછી આ એક જંગલી ફ્રૂટ છે, આના અંદર હું થોડ પણ બતાવીશ, આ પસરીની દુકાનમાં મળતું હોય છે। આ જે એક એવી વસ્તુ છે કે તમે રનિંગના દોરાન બેટા એ દોરાન તમે આને મૂઢામાં રાખી દો ને, એક મૂઢામાં, તો તમારે રનિંગમાં તમને થાક જ નહીં લાગે। ઓનું મને ફિલહાલ નોમ નથી આવડતું, મને પેલા ડ્રાય ફ્રૂટ વાળાને મેં 10 વાર પૂછ્યું, એ ક્યાં મને ખબર નથી, પણ આઈ ડોન્ટ નો, હું સર્ચ કર્યું પણ મને આનું નામ મળ્યું નથી। પણ આ ફૂડની અંદર એટલી જોરદાર તાકાત છે, મેં આ પોતે વાપરું છું। આ ફૂડ તમે મૂઢામાં રાખ્યો તો બહુ મજા આવે। એનો ખાલી મને થોડિયાનો અંદાજો છે, તો હું તપાસ કરીશ, તો આમાં હું કન્ફ્યુઝન છું। પછી આ એક ખારેક છે, આ ખારેક છે એ તમારો વજન વધારવામાં, ઊંચાઈ વધારવામાં બધામાં કામ કરે છે। પણ આ ખારેક ખાવાની પદ્ધતિ છે, 2 રીતના ખાવાની છે તમારે। એક તો આ ખારેકને રાત્રે પલાળી દો અને સવારમાં ખાઈ લો। બીજી આ ખારેકો તમે ઘરની અંદર જે સ્ટવ હોય તમારો, મતલબ કે લાકડા સળગાવતા હોય તો આને તમારે શેકવાની છે અને શેકીને બ્રાઉન કરીને ખાવાની છે, તો આનાથી તમને હાઇટ વધશે। બીજું બધાથી વધારે તાકાતવાળું ફૂડ છે આ અંજીર। આ અંજીરને તમારે રાત્રે પલાળવાનું છે। જેનું કબજિયાતની બીમારી હોય, ઘણા કહે છે મારું પેટ સાફ નથી થતું, મને ચડતા હોદા દુખે છે, મને આમ આખો દિવસ તો આમ સ્ફૂર્તિમાં નહીં રહેતા તમે, જે રીતના કોઈ બી કામ કરવાનું હોય તો એ નોર્મલી કરતા હોય છે, આમાં થશે। તો આ જે છે રોજના તમારે 2 અંજીર પલાળીને ખાવાના છે, તો આનાથી તમને છે ને બિલકુલ શ્વાસે નહીં ચડે અને તમારા શરીરની અંદર એલર્જી આવશે। બીજી 2-4 વસ્તુઓ મેં આની અંદર મૂકી નથી। એક તો આવે છે અરબી ખજૂર,
અરબી ખજૂર અત્યારે હાલ મારા અંદર આમાં નથી, પણ તમે અરબી ખજૂર પણ ખાઈ શકો છો. ચોથું કે જેને વધારે ઊંચાઈ વધારવી છે એ નારિયેલ આવે છે, સૂકું નારિયેલ તમે ખાઈ શકો છો આના માટે. બીજું કે આ બધી જ વસ્તુ તમારે એક જ જગ્યાએ એક ડબ્બો હોય કે ગમે તે હોય એમાં પડાવીને રાખવાની છે, અને સવારમાં એ પાણી ફેંકવાનું નથી. બધા પાણી ફેંકી દેશે, હું જોયું છે. એ પાણી ફેંકવાનું નથી, એ પાણી તમારે વગર બ્રશ કરે પીવાનું છે. તો તમારે જે શરીરની અંદર જે કોઠો છે એની અંદર આ 1 મહિના તમે પીશો તો તમારો જે કોઠો છે આખો અંદર બદલાઈ જશે, જે શ્વાસ ચરવાનું છે એ બધું બંધ થશે. બીજું ઘણા મને કોમેન્ટ કરતા હોય છે અને કહેતા પણ હોય છે કે સાહેબ તમારી બોડીનું રાજ શું છે, તમે આટલી ઉંમર છે અને તમે એકદમ સ્ફૂર્તિમાં રહો છો. અમે હંમેશા તમારા સોશિયલ વર્કિંગમાં બહુ તમે એક્ટિવ હશો તો તમારા બોડીનું રાજ શું છે? તમારું બોડીનું રાજ એ છે કે હું એનર્જી ડ્રિંક જાતે જ બનાવું છું. એ ડ્રિંક હું એ રીતના બનાવું છું, આવી 10 થી 15 ખજૂર લઈ દઉં છું, પછી આવી કમસે કમ કિસમિસ લઈ દઉં છું, કમસે કમ આવી આનાથી 3 ગુણી, બરોબર છે. પછી આવો અંજીર 4-5 લઈ લઉં છું, અને આવી આ જે ખારેક છે ને એને કૂટી અને જીરું કરી નાખું છું. અને બીજું કે સૂકી આદુ, સૂકું આદુ જેને શું કહેવામાં આવે, સૂંઠનો થોડો પાવડર લે અને હું રાત્રે પલાળી રાખું છું એનો બરોબર, અને એ પલાળીને પછી સવારમાં એનું ડ્રિંક બનાવીને પીવું છું. અત્યારે ઉનાળામાં બંધ કરી દીધું છે, મેં શિયાળામાં બી પીવું. બીજું કે એ ડ્રિંક પીવાથી તમારા શરીરની અંદર આખો દિવસ ટેમ ના રહે અને તમને થકાન પણ નહીં આવે. બીજું કે તમારો વર્ષની અંદર 4 મહિના જ ખોરાક કરવાનો છે, 1 નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફરવરી, આ 4 મહિના જો તમારો ખોરાક આવે તો આખું વર્ષ ચાલ્યો. જો આપણે ગુજરાતી ભાષામાં બધા કહેશે કે ભાઈ મેથીના લાડવા કરો, ગુંદ મસાલા કરો, એ ઠંડીનું છે. આપણે જે જૂના બાપ દાદાઓ કરતા કે ભાઈ ખોરાક કરવો પડે, તો તમે મારું કેવું એ છે કે તમે આ 4 મહિના હું બહુ ડ્રાયફ્રૂટ ને એવું વધારે ખાઉં છું, હું આખું વર્ષ ચાલું છું. તો તમે અત્યારે તો ગરમીની સિઝન છે, એપ્રિલ મહિનો ચાલે છે, પણ તમે આ કરી અને પોતાનું ફિઝિકલ પાસ થઈ શકો છો. બીજું તમને બધાને શીત પેન થાય છે કે ભાઈ મને ફલાણું દર થાય છે, એ બધું શું થાય છે કે શરીરની અંદર તમારે વિટામિનની ઉણપ પડે છે, પ્રોટીનની ઉણપ પડે છે, એ બધું પડે છે. તો આ બધું આ કરી શકો છો તમે. હું માનું છું ડબ્બાવાળો પ્રોડક્ટ વાપરો, કોઈ પણ એનર્જી ડ્રિંક છે કોઈ છે, એ તો મને થોડા માટે રાહત છે, પ્રાથમિક ઉપચાર છે. પરમાનન્ટ ઉપચાર કરવો હોય તો તમારે આ કરવું પડે થોડું, કે આ કરવામાં તમને થોડું ટાઈમ લાગે. ઘેર 2-3 દાડા તો તમે જોશમાં કરી દે હોય કે આ હું કરીશ જ કરીશ, પછી 4-5 દિન પછી કે મરવા દે, હું કરું છું મરવા દે, એમ કઈ બધા નથી કરતા, એમાં એ બધા હારી જતા હોય છે. તો તમે જો ફોરેસ્ટનું ફિઝિકલ હોય, પોલીસનું ફિઝિકલ હોય, આર્મીનું ફિઝિકલ હોય, એ પાસ થવું હોય તો આ તમે વાપરવાનું ચાલુ કરજો. બાકી તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. અને બીજું કે ખાવા વિશે તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને મૂંઝવણ વગર કરી શકો છો. બીજું તો એક હું કડવું સત્ય કહેવા માંગુ છું કે જેટલી વ્હાઈટ વસ્તુ હોય એને છોડી દેજો. ફિઝિકલમાં એકદમ ક્વોલિફાય થવું હોય તો વ્હાઈટ વસ્તુ છોડી દેજો. વ્હાઈટ વસ્તુમાં પહેલું તો દૂધ આવી ગયું, દૂધ વાપરવાનું જ નથી. બધા કહે છે દૂધમાં જ કેલ્શિયમ હોય છે, પણ દૂધ છોડી દેવાનું છે. બીજું તમે મેદાની કોઈ પણ વસ્તુ ખાવાની નથી. ત્રીજું મેગી, ચોથું પીઝા, પાંચમું બર્ગર, છઠ્ઠું પકોડી. બધી છોકરીઓની ફેવરાઇટ હોય છે. એને આપણે મોઢું ખોલાવ્યું તો 2 ઓગળીઓ નહીં ખુલે, પણ જો પકોડી રહ્યું તો એને 5 ઓગળીઓ જેટલું મોઢું ખુલી જાય છે. એ હું જોઉં છું. તો વ્હાઈટ વસ્તુને તમારે એવોઇડ કરવાની છે બિલકુલ. બીજું ચાવલ, બધા કે આ તો ચાવલની કંપની ઉપર પડી ગયા છે, પણ જેને ફિઝિકલ ફિટ રહેવું હોય એ ચાવલ બંધ કરી દેવા પડે. મતલબ ચાવલ તો એક ટાઈમ ખાઈ શકો છો. તો તમને વિડીયો જો સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જરૂર જણાય તો આ જે મેં કીધું એ 10 દિવસ કરી જોજો અને પછી મને રિવ્યૂ આપજો. જે રીતના પેલી દીકરીએ આપ્યું એનું રિવ્યૂ વજનનું, તો આ રીતના તમે કરી શકો છો. અને જે આ માણસ 1 મહિનો કરે ને, જે આ માણસ એ ફિઝિકલ મારે નહીં. જે રીતના જો હું પોતે પીઠું ને દોડું છું, અત્યારે આમાં રેતી નથી, કેમ કે હું રેતી બંધ કરી દીધી ગરમી હતી, પણ મારા જે જૂના વિડીયો એમાં સુરેશભાઈ વાળને પૂછી જો. હવે સુરેશભાઈ વાળા કે સાહેબ કેવી રીતના દોડતા હતા, કેટલું વજન લઈને દોડતા હતા, એ બધું સુરેશ ટાઈમિંગ આવવા માટે સર અત્યારે તો એમાં વસ્તુ જે સામાન છે જરૂરી એ છે, પણ આમાં 5 થી 7 કિલો રેતી હોય છે જે સર લગાવીને દોડતા હોય, જેમાં કોઈને ટાઈમિંગ નથી આવતો રનિંગમાં, તો એની સાથે સર દોડતા હોય છે તો એનાથી ટાઈમિંગ આવે છે. આમાં 6 થી 7 કિલો રેતો આવે છે. તો સાથીઓ મારું કહેવાનું એ જ છે કે આ બધું કરવાનું છે ને થાય કે આ બધું વાપરો તો. બાકી તમે જો દુકાનનો પરીકો ખાશો ને તો પતી જશો. હું જોયું છે બધા લાઇબ્રેરીમાં બધા છોકરાઓ હસે છે, એનો બપોરનો નાસ્તો શું હોય, 2 પરીકો હોય છે કે એને ઘેરથી ટિફિન લાવવામાં શરમ આવતી હોય છે કે મમ્મી શું છે 2 ડબ્બા વાળું ભરી આલે. એક હોય પાછું આપણે એટીટ્યુડ માટે લઈને ના આવીએ કે ભાઈ આ તો ક્યાં ભણવા જાય છે ખાવા જાય છે, તો પછી બધાને પરીકો ખાવા પડશે. તો આ બધા પરીકો છોડી દો, જેને વર્દી પહેરી હોય
ફરી કો છોડજો, મારું કડવું છે પણ સત્ય છે. બાકી તમે ખૂબ મહેનત કરો અને આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો. મારે તો જો અમારા વિડીયોના માધ્યમથી જે જોઈને તૈયારી કરતા હોય, જે ગમે તે કરતા હોય, જે છોકરા મહેનત કરીને આગળ વધી એમનો મારા સેલ્યુટ છે. કેમ કે હું એક આર્મીનો જવાન છું અને હું જે વર્દી પહેરે છે, હોમગાર્ડની પહેરે, પછી BSFની પહેરે, CRPની પહેરે, પોલીસની પહેરે, આર્મી પહેરે, એ બધાને મારી સેલ્યુટ છે. શેમ? એ દેશ સેવા માટે છે. આમ અમે રિટાયર થઈને આવ્યા તો અમારી જગ્યાએ કોક તો જોઈએ ને. જો કોઈ જ નહીં જાય આવા ફિલ્ડમાં, ફોરેસ્ટમાં, પોલીસમાં, તો પછી સંસ્થા કઈ રીતના જળવાઈ રહે, પછી ડિસિપ્લિન કઈ રીતના જળવાઈ રહે? તો ભાઈ તમે ખૂબ મહેનત કરો અને મા બાપનું નામ રોશન કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.